માય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. રોજ શાક શું બનાવવું એ પ્રશ્નથી કંટાળી ગયા છો તો આજે એક એવી સરસ રેસીપી એટલે કે મિક્સ દાળની રેસીપી લઈને આવી છું, જે શાકની બી જરૂર નહીં પડે પણ તમે એન્જોય કરીને ખાઈ શકશો. એકદમ ઘરના સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવવાની છે. જો તમને આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ મિક્સ દાળ લીધેલી છે. આ મિક્સ દાળનું પેકેટ જે ડીમાર્ટમાં કે જનરલ સ્ટોરમાં અવેલેબલ હોય છે રેડીમેડ, એ જ મેં મિક્સ દાળ લીધેલી છે. હવે એને વોશ કરી અને એને હાફ અવર માટે સોક કરી લઈએ. હવે એને કુકરમાં લઈ ચમચી ઘી, થોડી હળદર સાથે 5 વિસલ બોલાવી લઈએ. ત્યારબાદ વઘાર માટે તેલ લીધેલું છે. એમાં જીરું, તજ અને તમાલપત્ર, આદું, ડુંગળી. હવે બધાને સરસ સાંતળી લઈએ. ડુંગળી સરસ ડાર્ક કલર થાય ત્યાં સુધી સાંતળવાની છે. ત્યારબાદ ટામેટાં લઈ લીધા છે. ટામેટાને બી સરસ સાંતળી લઈએ. હવે મીઠું લીધું છે. મીઠું તરત લેવાથી ટામેટાં તરત જલ્દી સોફ્ટ થઈ જાય છે. હવે લાલ મરચું, ધાણા જીરું, કિચન કિંગ મસાલો. હવે બધા મસાલાને સરસ તેલમાં સાંતળી લઈએ. આ ટાઈપનો આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે બાફેલી દાળ એડ કરી લઈએ. દાળને મસાલા સાથે સરસ મિક્સ કરી લઈએ ને દાળને સરસ ઉકાળવા દઈએ. વઘાર માટે તેલ, સૂકું મરચું, લસણ લીધેલું છે અને લાલ મરચું લીધેલું છે. આ વઘારને આપણી દાળ પર લઈ લઈએ અને દાળને સરસ ગરમા ગરમ રોટલી, પરાઠા કે રોટલા સાથે સર્વ કરી લઈએ. તો છે ને એકદમ ટેસ્ટી દાળ. તો તમે ક્યારે બનાવો છો? ચોક્કસથી બનાવજો. આ રેસીપી તમને કેવી